ભાવનગર ખાતે જે ગ્રેઇન મશીન મૂકવામાં આવ્યું છે, સસ્તા અનાજના દુકાન મારફતથી ગ્રાહકો જે અનાજ મેળવે છે, તે ભાવનગરના ગ્રાહકો અહીંયા આ ગ્રેઇન મશીનના માધ્યમથી અનાજ મેળવે છે. તો લગભગ એકાદો વર્ષ પહેલાં આ મશીન મૂકવામાં આવેલું છે અહીંયા, અને આજે આપણે આ ગ્રેઇન મશીનની મુલાકાત લઈ રહ્યા છીએ. આપણી સાથે આ ગ્રેઇન મશીનનો જે ચલાવે છે એ ભાઈ પણ છે. આપનું શું નામ? આકાશભાઈ. તમે આ મશીનનું સંચાલન કરો છો અત્યારે અહીંયા? સરસ. આપણી સાથે આપણા રાજ્ય એસોસિએશનના ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા છે, અને આપણા એસોસિએશનના નિલેશભાઈ યાદવ પણ અહીંયા છે. સાથે આપણે અહીંયા જે ગ્રાહક છે આ મશીનના માધ્યમથી જે અનાજ મેળવે છે, એમને પણ મશીનનો આપણે અભિપ્રાય પૂછશું. મિત્ર, આપનું શું નામ છે? રમેશભાઈ. રમેશભાઈ, આપ આ દુકાનેથી નિયમિત અનાજ મેળવો છો? સરસ. અને આપ કેટલા સમયથી અહીંયા અનાજ મેળવો છો? 5 વર્ષ. બરાબર. મશીન શરૂ થયું ત્યારથી તમે લેતા હશો? બરાબર. તો હવે તમે પરંપરાગત રીતે જે પહેલાં દુકાને અનાજ લેવા જતા હતા અને હવે મશીનથી અનાજ મેળવો છો, આ બંને બાબતમાં શું તફાવત છે અને કઈ બાબતમાં તમને વધારે સરળતા રહે છે? વજન પૂરું આવે છે. બરાબર. ઓલામાં વજન ઓછું આવે, કિલો, 1.5 કિલો, 2 કિલો. બરાબર. દુકાનમાં આ પૂરેપૂરું વજન આવે. બરાબર. વજન બરાબર. હા. પછી અનાજનું જે અંદર જે એની ક્વોલિટી હોય, એની ગુણવત્તા હોય, સારી આવે છે આમાં. એમાં સારી આવે છે દુકાન કરતાં આમાં. બરાબર. તો આ મશીન જે તમે પોતે જ ઓપરેટ કરીને અનાજ લ્યો છો કે અહીંયા કોઈ મદદનીશ હોય એમનો? ભાઈ હોય નંબર નાખી દે. બરાબર. તમારો આમાં શું રોલ આવે? તમારે શું કરવાનું હોય? અનાજ લઈને આવવાનું. અનાજ? આવી જાય. હા હા. ઓકે થઈ જાય. અનાજ આવી જાય, લઈ લેવાનું. અચ્છા, આમાં તો કયા કયા પ્રકારના અનાજ આવે છે અત્યારે? અત્યારે ચોખા આવે અને ઘઉં આવે. બસ આ મશીનની અંદર બે જ વસ્તુ આવે છે. એ સિવાયની જે રાજ્ય સરકારની કઈ જે એજન્સીઓ દાળ, ચણા, ખાંડ, મીઠું, તેલ આવતી નથી. દુકાને મળે, પણ દુકાને અહીંયા લેવી એટલે દુકાને આપે નહીં. એવું થાય? એ લોકો ચોખ્ખું કે કમિશન મળે. ના, તમારો આ જે કાયમી દુકાન છે તમારી અહીંયા, અહીંની આ જે દુકાનના ઘઉં ચોખા તમે અહીંથી લ્યો છો, એ દુકાન ખાતે તો વસ્તુ મળે ને તમને? હા, એ મળે. બરાબર. એટલે તમારો કયો વિસ્તાર છે? તમે મારો વિસ્તાર છે ગામડા. હું ગામડે રહું છું, ભૂતિયાથી 50 કિલોમીટર. તમારું રેશન કાર્ડ ક્યાંનું છે? ભૂતિયાનું. તમારું બતાવો. અચ્છા, તો ભૂતિયાથી તમે અહીંયા જ લેવા આવ્યા છો? નહીં, અમે અહીંયા રહેવી છે ધંધો કરવા. અચ્છા, આપો તો બેન રેશન કાર્ડ આપો. અચ્છા, તો તમારું આ જે મૂળ રેશન કાર્ડ છે તે અહીંનું નથી, ભૂતિયાનું છે? બરાબર. અને આપ અહીંયાથી જથ્થો લ્યો છે? બરાબર. સરસ, આભાર તમારો. આ મશીનનો તમારો અનુભવ કેવો છે? કે બરાબર ને, આ મશીનથી અનાજ મળવું જોઈએ ને? 200 રૂપિયા બાળીને જવાનું અને એટલું અનાજ ગામડે લઈને આવી એ તો મોંઘું જ પડવાનું. 100%. હા, અહીંયા સુવિધા સારી કહેવાય, વગર ભાડે આવી જાય. સરસ, થેન્ક યુ. ભાવનગર ખાતે આજે આપણે જ્યારે મશીનની નિદર્શન આપણે સમજવા આવ્યા છીએ, ત્યારે અહીંયા આકાશભાઈની સાથે એક બીજા પણ ઓપરેટર છે. શું નામ આપનું? સાગરભાઈ. સાગરભાઈ, આ જે મશીન મૂકેલું છે આપને ત્યાં, આ મશીન દિવસમાં કેટલા કલાક ચાલે છે અને જાહેર જનતા એનો કઈ રીતના લાભ ઉઠાવે છે? આપણે આ મશીન 24 કલાક ચાલે છે. બરાબર. જ્યારે જે વ્યક્તિને ટાઈમ મળે ત્યારે આપણે અહીંયા નંબર પણ આપેલો છે, સગવડતા ફોન કરીને પણ આવી શકે છે. અચ્છા, તમારો મોબાઈલ નંબર આપો. હા, અહીંયા આપણે મોબાઈલ એક મુકાવરાવેલો છે. હા હા. કોઈક દૂરથી આવતા હોય તો તે લોકો ફોન કરીને પણ આવી શકે છે. સરસ. જે 24 કલાકની વાત છે, તો ખાસ કરીને હું એ જાણવા માંગીશ કે રાતના સમયમાં પણ ગ્રાહકો શું અનાજ ઉઠાવવા આવે છે અહીંયા? હા, ક્યારેક આવે છે. 2 વાગે આવે છે, 4 વાગે આવે છે. બરાબર. અને નિયમિત જે તમારા કસ્ટમર છે, તમારી દુકાન સાથે જે રેશન કાર્ડ જોડાયેલા છે, આ સિવાયના આજુબાજુની દુકાનના, આજુબાજુના શહેર કે ગામના લોકો પણ અનાજ લેવા આવે છે, એવું પણ મેં હમણાં એક ગ્રાહક પાસેથી સાંભળ્યું છે. હા, અહીંયાથી ઘણા લોકો, સ્પેશિયલ અમુક લોકો સુરત કે એમ ત્યાંથી અહીંયા ફરવા આવ્યા હોય તો લોકો મુલાકાત માટે આવે છે અને સ્પેશિયલ અહીંયાથી પણ અનાજ ઉપાડે છે. બરાબર. એટલે એમ કહેવાનું થાય કે જે એક આ કુતૂહલ છે મશીન માટે લોકોનું, કે મશીનમાંથી કેવી રીતના અનાજ નીકળે, એ જોવા માટે એક કુતૂહલ, એનું આશ્ચર્ય સંતોષવા પણ લોકો આવે છે. અને પોતાની જે કાયમી દુકાન છે એ દુકાન મૂકી અને અહીંયા અનાજ લેવા આવે એવી પણ ઘટના બનતી હશે ને? હા, ઘણીવાર એવી. મેં ગ્રાહકનું હમણાં ઇન્ટરવ્યુ લીધું, એમનું કહેવું એવું હતું કે અહીંયા ક્વોલિટી પણ સારી હોય છે અને જથ્થો પણ પૂરેપૂરો મળી જતો હોય છે. સરસ. હવે મને જરાક આપ સમજાવો કે આ મશીનનો ઉપયોગ કેમ થાય? કોઈ ગ્રાહક આવી અને અનાજ ઉપાડતું હોય તો એમાં શું પ્રોસેસ હોય, એ આપ જરાક સમજાવો મને.
પહેલા તો અહીંયા આપણે કન્ફર્મ કરવામાં આવે રેશન કાર્ડ માટે. અચ્છા, આ જે મશીન છે, મશીનની અંદર જે આપણે જોઈ શકીએ ને કે આપણા મોટા મશીનની અંદર એક અહીંયા આપણો મોબાઈલ હોય ને એ પ્રકારનું એક અહીં ટચવાળું ડિસ્પ્લે આપેલું છે. એટલે આ ડિસ્પ્લેની અંદર આપણે ખોલીએ ને એટલે આપણને જે અત્યારે જે વિન્ડો દેખાય છે ને રેશન કાર્ડના પ્રકારવાળી, કૃપા કરીને રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો. એટલે આપણે પહેલાં સામાન્ય રેશન કાર્ડ આપણે પસંદ કરીએ છીએ. અને બીજો જે વિકલ્પ છે IMPDS, એ જે ગુજરાત બહારના રેશન કાર્ડ છે એના માટેનો છે. એ નોર્મલ આપણા EFS સોફ્ટવેરમાં પણ આપણે આ વિકલ્પ આવે છે. તો અત્યારે આપણે સામાન્ય જે રેશન કાર્ડ છે એને પસંદ કરી અને આગળ વધીએ. ચલો, અચ્છા, આપણે સામાન્ય રેશન કાર્ડ પસંદ કર્યું, કન્ફર્મ કરેલું છે. એટલે અહીંયા પહેલા આપણે મંથ સિલેક્ટ કરવાનું. અચ્છા, હવે આપણે મંથ માટેનું ઓપ્શન છે, મંથ સિલેક્ટ કર્યો, ડિસેમ્બર. અચ્છા, હવે રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો. બરાબર, નંબર નાખી અને આગળ વધ્યા એટલે રેશન કાર્ડમાં જે સભ્યો છે એ સભ્યોની ડિટેલ આવેલી છે, જેટલા લોકોનું નામ છે નામને આપણે વાંચી શકીએ છીએ. હવે આમાંથી જે પણ વ્યક્તિ પોતે આવેલી હોય એ પોતાનું નામ સિલેક્ટ કરશે. સાગરભાઈ પોતાનું નામ સિલેક્ટ કરી અને આગળ વધ્યા છે. હવે ફિંગરપ્રિન્ટ માટે એની કન્સેન્ટ માંગે છે. એગ્રી કરી અને આગળ વધીએ એટલે અહીંયા બાયોમેટ્રિક ડિવાઇસ માટે લાઇટ ચાલુ થઈ છે ત્યાં. બરાબર, હવેની જે ડિસ્પ્લે આવી છે એને મળવાપત્ર જથ્થો એટલે કે એનો અધિકાર જે છે એ દર્શાવે છે આપણને. એમાં એને ઘઉં અને ચોખા, એનું વજન, એની રકમ કે જે કાંઈ છે એ આપણને બતાવે છે. આગળ વધવા માટે શું કરશું સાગરભાઈ? ક્લિક કરો. હા, અહીંયાથી જથ્થો નીકળે છે. હા હા, અને બાજુના ડિસ્પ્લેમાં અહીંયા અચ્છા, ઘઉં આવતો હોય તો ઘઉંનો ફોટો અને વજન બતાવે. બરાબર, હા હા હા, અને બરાબર. ચોખા આવે હા હા, તો ચોખાનો ફોટો બતાવે ને એનું વજન બતાવે. બરાબર. અચ્છા, તો એક વખત ઘઉં નીકળી ગયા પછી પાછો ફરીથી ચોખા લેવા હોય તો એના માટે પાછું ફરીથી સિલેક્શન કરવાનું કે ના? એમાં ટાઈમ સેટ કરેલો, એ ટાઈમમાં તમે લઈ લો તો કોઈ ઓપ્શન ન આવે. બાકી ટાઈમ પૂરો થઈ જાય તો પાછું પ્રોસેસ પહેલેથી કરવી પડે. બરાબર. સપોઝ ઘઉં એક વખત આપણે આપણી બાચકામાં ભરી લીધા પછી ચોખા લેવા માટે શું કરવાનું? અહીંયા બાજુમાં કોઈ ઓકે જ આપવાનું હોય 3 વાર. અચ્છા, વિતરણનો ઓપ્શન શરૂ છે. અચ્છા અચ્છા અચ્છા. ફિક્સ ટાઈમર સેટ કરેલો હોય કે ભાઈ 15 કે 20 સેકન્ડમાં તમારે લેવું પડે. બીજી એજન્સી પછી પસંદ કરી લેવાની. જો ન કરી હોય તો ફરીથી તો ઓટોમેટિક જે લીધું હોય એ જમા થઈ જાય. અને બીજો જે આપણે પહેલેથી પ્રોસેસ કરવી પડે એ બાકી રહે. હા હા, પછી તેના માટે આપણે પ્રોસેસ કરીએ તો ચોખ્ખા જ નીકળે, ઘઉં જમા થઈ જાય જે આપણે દુકાન. સરસ. આ મશીનની આપણે આજે મુલાકાત લેવા ખાસ આવ્યા છીએ ત્યારે આપણે રાજ્યના એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે પ્રવીણસિંહ વાઘેલા પણ અહીંયા ઉપસ્થિત છે. એમણે પણ પોતાને આ ગ્રેન મશીન માટે ઉત્સુકતા હતી, જાણવું હતું કે આ મશીન કઈ રીતના ચાલે છે અને લોકો એનો કેવી રીતના લાભ ઉઠાવે છે. તો પ્રવીણસિંહ, આજે આપણે અહીંયા આવ્યા છીએ, આપણી સાથે ભાવનગર શહેરના આપણા જ આગેવાનો નિલેશભાઈ છે, આપણા ભાવનગર શહેરના અને ઓલ ગુજરાતના આગેવાન સુરેન્દ્રસિંહ પણ છે, અને અહીંયા જે દુકાન ચલાવે છે એ કિશોરભાઈ પણ પોતે હાજર છે. ત્યારે પ્રવીણસિંહ, હું જાણવા માગું છું કે આપણે આ જે મશીનની પ્રક્રિયા જોઈ, ગ્રાહક અને અહીંના જે ઓપરેટર છે એમની પાસે આપણે આ મશીન કઈ રીતના ચાલે છે તેની વિગતો પણ મેળવી. આ વિગતો, આ મશીન જોઈ અને આપનો શું અભિપ્રાય થાય છે આ મશીન માટે જણાવજો. ખૂબ જ સરસ યોજનાપૂર્વક આ મશીન દુર્લભ યોજના કહેવાય. ખાસ કરીને ગ્રાહકો માટે જે સમયનો પ્રભાવ હોય છે, સમયનો અભાવ હોય છે, ગમે ત્યારે ગમે તે સમય આવીને અહીંયાથી અનાજ લઈ શકે છે. ઉત્તમ ગુણવત્તાવાળું અનાજ પણ મળી શકે છે અને પૂરતા પ્રમાણમાં અનાજ પણ મેળવી શકે છે. એટલે આ સામાન્ય જનતા માટે એક જ ખૂબ જ ઉપયોગી અને સારી વ્યવસ્થા કહી શકાય. સરસ. નિલેશભાઈ, આપ ભાવનગરના શહેરમાં જ આપ દુકાન ધરાવો છો અને આ ગ્રેન મશીન લગભગ 1-1.5 વર્ષ જેવો સમય થયો હશે મારા ખ્યાલથી ચાલે છે. તો આ મશીન આવ્યા પછી જે પરંપરાગત એફપીએસ છે એમાં શું ફેરફાર થયો છે કે અન્ય દુકાનદાર છે તેના કાલ $1.5 અહીંયા જો લઈને અનાજ લેવા આવતા હોય તો એ દુકાનદારોની આવકમાં કે શું ફેરફાર થયો છે? તો આ મશીનથી જેમ જાહેર જનતાને ફાયદો છે એમ દુકાનદાર માટે આ પડકાર છે કે ફાયદારૂપ વસ્તુ છે એ જણાવજો. પહેલાં તો આખા ગુજરાતમાં ફર્સ્ટ અહીં ભાવનગરમાં મૂક્યું મશીન. બરાબર. એટલે માણસનો સ્વભાવ મુજબ ઉત્સુકતાવશ ગ્રાહકો પુષ્કળ પ્રમાણમાં આવ્યા. બરાબર. પણ
જેમ જેમ ખ્યાલ આવતો ગયો કે આ જ વસ્તુ તો શોપ પર પણ મળે છે હા અને બરાબર મળે છે, એટલે જેમ જેમ સમય થયો એમ ધીમે ધીમે રસ ઓછો થતો ગયો. હા એની સામે સરકારે વિચારવું જોઈએ કે આ મશીન ચલાવવા માટે સરકારને કેટલો ખર્ચ લાગે છે, કેટલા માણસોનો મેન પાવર જોઈએ છે, બરાબર છે. કમિશન ચૂકવવું પડે છે. જો એ બધું યોગ્ય હોય તો આ વસ્તુ કન્ટિન્યુ કરી શકાય એમ. કન્ટિન્યુ કરી શકાય. પણ મને એવું લાગે છે કે આ તો દુકાનદારોની ઘોર ખોદવા માટે મશીન બરાબર છે. કે શરૂઆતમાં જે ગ્રાહકો આવીને માલ લઈ જાય છે પણ પછી એમ લાગતા કે ભાઈ દુકાને બરાબર મળે છે ને અહીંયા બરાબર મળે છે એટલે દૂરથી આવવું એ મોંઘું પડે. સપોઝ છે કે આજુબાજુના નજીકના ગ્રાહકો હોય એ લોકો આવતા હોય, પણ હવે જે 500-700 ગ્રાહકો માટે આ મશીનનો ખર્ચ કદાચ સરકારને પરવડતો હોય તો સરકાર માટે સારું છે, બાકી દુકાનદારો માટે તો બહુ ખોટું છે. બરાબર. આપણી સાથે જે આ દુકાનના જે લાયસન્સ હોલ્ડર છે, ઓનર છે કિશોરભાઈ, એ પણ હાજર છે. કિશોરભાઈ, આખા રાજ્યની અંદર જે આ ગ્રેન મશીન છે એ સર્વપ્રથમ આપની દુકાને મૂકવામાં આવ્યું છે, ત્યારે ખાસ હું જાણવા માંગીશ કે આપની દુકાન જે મૂળ છે એ દુકાનના રેશન કાર્ડ સાથે, એ દુકાન સાથે જોડાયેલા રેશન કાર્ડની સંખ્યા કેટલી છે, અને દર મહિને અહીંયા જે સરેરાશ જે વિતરણ થાય છે જે કાર્ડની સંખ્યાનું, એ કાર્ડની સંખ્યા કેટલી છે? અત્યારે મારી દુકાને 800 કાર્ડ જોડાયેલા છે, એમાંથી 50-60 કાર્ડ એટીએમ ઉપર લેવા આવે છે. 50 થી 60 કાર્ડ, જેને નજીકનો વિસ્તાર પડે છે એટલા માટે. તમારી પોતાના 800 માંથી 50-60 જ લોકો અહીં લેવા આવે છે? બાકી બધા દુકાને જ લેવા આવે છે. 740 જેવા લોકોને તમે તમારી દુકાનેથી પેલી જૂની પદ્ધતિ વજન કાંટાથી જોકીને અનાજ આપો છો? એ મુજબ જ આપીએ છીએ. આ તો એક ખરેખર એક આશ્ચર્ય પ્રમાણે એવી વસ્તુ છે કે સરકારશ્રીએ અંદાજે આ મશીનની કેટલી કિંમત હશે આપ જાણો છો? બરાબર. આપણે જેને લાખોમાં કહી શકાય એનાથી વધારે આંકડો હોઈ શકે. આ મશીનની કિંમત આપણે જાણતા નથી, પણ આવડી મોટી જગ્યા અને આવડું મોટું મશીન અને એની પાછળનો જે મેઇન પાવરથી માંડી અને જે ખર્ચ ચડી રહ્યા છે એની જે કાયમી દુકાન છે, કાયમી દુકાનના રાશન કાર્ડ હોલ્ડરો પણ અહીંયા પૂરા જથ્થો નથી લેવામાં આવતા, એટલે એક પ્રકારે આ નિષ્ફળતા તરફ જતું હોય એવું મને લાગે છે. આપણી સાથે શહેરના પ્રમુખ સુરેન્દ્રસિંહ વેગડ પણ ઉપસ્થિત છે. સુરેન્દ્રસિંહ, ભાવનગર શહેરમાં, તમારા શહેરમાં આ મશીનની શરૂઆત થઈ છે. આપણું ભાવનગર શહેર દરેક વસ્તુમાં અગ્રેસર હોય છે, અને ખાસ કરીને શહેરની જ્યારે આપે કમાન્સો લીધી છે ત્યારે એસોસિએશનથી લઈ અને રેશન કાર્ડ ધારકોને પણ ઘણી બધી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ભાવનગરની અંદર આપણા રાજ્ય એસોસિએશનનું પણ મોટું પ્રતિનિધિત્વ છે, અને આપણા કેન્દ્રના માનનીય જે પુરવઠા પ્રધાન છે શ્રીમતી નીમુબેન બાંભણિયા, તે પણ આપણા જ આ ભાવનગર શહેરથી બિલોંગ કરે છે. ત્યારે હું આપને પૂછવા માગું છું કે આપણા શહેરની અંદર જે એક નવી વસ્તુ, એક આધુનિક વસ્તુ મુકાયેલી છે કે ગરીબો મશીનના મારફતથી અનાજ લઈ શકે, એના માટે આપ શું અભિપ્રાય ધરાવો છો? મારી દૃષ્ટિએ કહું તો શરૂઆતમાં જ્યારે ગ્રાહકો આવતા હતા એટીએમમાં માલ લેવા આવતા એનું એક જ કારણ હતું કે નવીન જે વસ્તુ દરેકને જેમ પૈસા નીકળે છે એ રીતે અનાજ ન નીકળતું. નવીનતા આવી હતી એટલે લોકો શરૂઆતમાં આકર્ષણ હતું, શરૂઆતમાં ગ્રાહકો એટલે મળતું. પરંતુ આની આ વસ્તુ આ જ વજનથી દુકાને મળતું હોય ત્યારે તો પછી લોકો દુકાને જ તે જવા પ્રેરેલા હોય છે. એનું કારણ એક છે કે અહીંયા ખાલી ઘઉંને ચોખા જ મળે છે, જ્યારે બાજરીના બદલે ચોખા આવે તો અહીંયા મળતા નથી. એના માટે દુકાને જવું પડે છે. તો દુકાને જવું અને અહીં આવવું, બે ધક્કા એને પડે છે. તો જ્યારે એ વસ્તુ હોય તો એની કરતાં બેસ્ટ એ હોય કે દુકાને જ દરેક વસ્તુ મળી રહેતી હોય તો ગ્રાહક દુકાન તરફ આકર્ષે છે. એટલે માટે ગ્રાહકો એટીએમ કરતાં દુકાન શરૂઆતમાં જે તો કસ્ટમર મળ્યા હતા, પણ અત્યારે ધીમે ધીમે ઓછું થતું રહે, કારણ કે આનો ખર્ચો પણ વધી રહ્યો છે. અહીંયા 2 ઓપરેટર મૂકવા પડશે, હોમગાર્ડ મૂકવા પડે છે, લાઇટ બીટી આવે છે, બીજું આ મશીનની કિંમત પણ લાખોમાં છે કે જેનું વ્યાજમાં તો કમિશન અત્યારે દાખલા તરીકે 800 કાર્ડ આવે છે તો 800 કાર્ડનું કમિશન એને 25 કે 30 હજાર મળતું હોય તો એનો ખર્ચો રીતે 40-50 હજાર થાય છે. તો આ મશીન એકંદરે ખોટમાં થતો એવું મને લાગે છે. બરાબર વાત છે. હું આપણા એસોસિએશનના ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા આપને ફરી આપણી પાસેથી જાણવા માગીશ કે સરકારશ્રીએ જે આ ભાવનગરમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક મશીન મૂકેલું છે, અને આવનારા સમયમાં દરેક જિલ્લા મથકે અથવા તો દરેક જિલ્લામાં એક મશીન મૂકવાની સરકારશ્રી તૈયારી કરી રહી છે. ત્યારે જો આ ભાવનગરની અંદર જે મશીન મૂકેલું છે એમાં પૂરેપૂરી સફળતા મળેલી ન હોય
તો અન્ય જે જિલ્લાઓમાં કે શહેરોમાં મશીન મૂકશે તો આ એક સરકાર માટે જે આ મોટો એક જે આપણે એમ કહેવાય ને કે સફેદ હાથી જેવું આ એક સરકાર માટે બની રહેશે કે શું એ આપનું મંતવ્ય આપ જણાવજો. જે ચોક્કસ આવનારના સમયમાં સરકાર જે દરેક જિલ્લાઓમાં આવી રીતના મશીન મૂકવાની યોજના કરી રહ્યું છે તો અત્યારના હાલના રિવ્યૂ પ્રમાણે જોઈએ તો પોતાને 800 દુકાન પ્રમાણે 50 ગ્રાહકો જે એમની જે દુકાને અનાજ લેવા માટે આવે છે બરાબર છે, અને બાકીના જે મૂળ ગ્રાહકો છે એ મૂળ દુકાનેથી જ અનાજ લઈ જાય છે. એટલે લાંબા ખર્ચાથી દુકાન સરકારને મૂળ તો આર્થિક શોષણ થવાનું છે. અને બીજી વસ્તુ છે કે આમાં દરેક જિલ્લાએ નાખશે તો 8-10 દુકાનદારો બેરોજગાર થવાના છે, એ પણ ફાઇનલ વસ્તુ છે. એટલે દુકાનદારોનું પણ અસ્તિત્વ જોખમમાં છે એવું હું કહી શકું. સરસ. મશીન જ્યારે કોઈ પણ ક્ષેત્રની અંદર મશીન આવે છે ત્યારે મેન પાવર એમાં ઘટે છે, એના કારણે લોકોમાં જે બેરોજગારી આવે છે એનો ભય પણ પ્રવીણસિંહે આપને દેખાડ્યો છે. ખાસ કરીને હવે હું આ જે સમગ્ર જે પ્રોજેક્ટ છે એના વિશે આપણે જરાક જાણી લઈએ. તો અહીંયા જે આખી જગ્યા જે છે મશીન માટે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી મોટી વિશાળ જગ્યા છે કે જેની અંદર આ મશીન મૂકવામાં આવ્યું છે અને મશીન પ્લસ અનાજ પણ આ દુકાનમાં ઉતારવાનું થતું હોય એટલે જગ્યા પણ પુષ્કળ પ્રમાણમાં જોઈ તો આપણે મશીનને આગળથી જોયું છે તો હવે પાછળથી પણ એનું થોડુંક નિદર્શન કરી લઈએ. કેમેરો જરાક તમે અહીંયા પાછળના ભાગમાં લ્યો એટલે મશીનનું જે કઈ રીતનું સ્ટ્રક્ચર છે એ આપણે જોઈ શકીએ. કિશોરભાઈ આપણી સાથે છે. કિશોરભાઈ, આ જે પાર્ટીશન છે, આ જે વસ્તુ છે આ શું છે અને આ મશીનની અંદર આનું શું ભૂમિકા છે, શું કાર્ય કરે છે? આગળ જે આપણે ડેશબોર્ડ બનાવેલું છે ને એ ડેશબોર્ડ આમાં ફિટ કરેલું છે. બરાબર. આમાંથી આજે ઉપર ટાંકી બનાવી છે ને ટાંકીમાંથી નીચે અંદર એક બીજી એક્સ્ટ્રા ટાંકી આપેલી છે. બરાબર. ત્યાંથી બહાર વિતરણ માટે બહાર આવે છે એના માટે. અચ્છા, ગ્રાહક જ્યારે એજન્સી સિલેક્ટ કરે છે ઘઉં હોય કે ચોખા હોય બરાબર, તો દરેક ગ્રાહકનું અનાજનું પ્રમાણ જુદું જુદું હોય છે. તો એ અનાજનું કેલિબ્રેશન કઈ જગ્યાએ થાય, કેવી રીતના થાય, અનાજ કઈ રીતના બહાર નીકળે? ઓટોમેટિક જ એમાં આપણે જે સિસ્ટમ પ્રમાણે દુકાને જે રીતે આપણે વાપરી છે જે સોફ્ટવેર એ સોફ્ટવેર અહીંયા કામ કરે છે. બરાબર. એટલે ઓટોમેટિક જનસંખ્યા મુજબ જે એને મળવા પાત્ર જથ્થો હોય છે એ મુજબ જ એમાં સિલેક્ટ થાય છે અને તરત ત્યાંથી વિતરણ તમે સપોઝ મને 6 કિલો ઘઉં મળવા પાત્ર છે તો હું 6 કિલો હું ઘઉં સિલેક્ટ કરી લઉં તો મારા 6 કિલો ઘઉંનું કઈ જગ્યાએ વજન થાય છે આ મશીનમાં અને ક્યાંથી એનું આઉટપુટ આવે છે? તમારા 6 કિલો જે ઘઉંનું વજન છે ને એ અહીંયાથી સિલેક્ટ થાય છે. બરાબર. એટલે વજન કાંટો હું એમ કહેવા માંગુ છું આની અંદર હશે એનું કેલિબ્રેશન અહીંયા થતું હશે. બરાબર. અચ્છા, તો અહીંયા વજનનું કેલિબ્રેશન આ ડિપાર્ટમેન્ટમાં થાય છે અને અહીંથી એનું આઉટપુટ આવે છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આજે ઉપર જે છે આની અંદર અનાજ ભરવામાં આવે છે એવી વાત છે ને? હા. અહીંયા જરાક બતાવજો, કેમેરો અહીંયા લઈ આવજો. અહીંયા સપોઝ ઘઉં ભરવામાં આવે છે, અહીંયા ઘઉં નાખવામાં આવે એટલે આ કન્વેયર બેલ્ટ છે એની મારફત અહીંથી અનાજ ઉપર જાય છે. એવી રીતના અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચોખાનું ભરેલું છે. અહીંયા જે સ્વિચ છે આને રાઉન્ડ ઘુમાવું ને, જો અહીંયા ચોખા ઓછા થાય છે અને અહીંયા ચોખા ઉપર જાય છે. તો ભાઈ અહીંયા જે ચોખા ઉપર ચડતા જે આજુબાજુમાં ચોખા વેરાય છે બરાબર, તો આ ચોખા પાછા લઈ અને તમે આમાં બરાબર એરિયા સ્વચ્છ છે એટલે બંધ નથી. એટલે ઘઉં અને ચોખા આ જગ્યા જે છે ખાસ કરીને હું જાણવા માગું છું કે આ જે જગ્યા છે આ જગ્યા ગવર્મેન્ટની છે કે દુકાનદાર તરીકે તમારી જગ્યા છે કે કઈ રીતના જગ્યા ફાળવવામાં આવેલી છે? આ જગ્યા ગવર્મેન્ટની જ છે. આમાં આપણે કોઈ રોકાણ 1 રૂપિયાનું પણ રોકાણ આપણે કરવામાં આવ્યું નથી. આ જગ્યા મ્યુનિસિપાલિટી આપેલી છે, કોર્પોરેશન આપેલી. આ એક મચ્છી માર્કેટ હતી અને મચ્છી માર્કેટનું ટ્રેન ચાલુ ન કરતા અહીંયા એટીએમ માટેની જગ્યા ફાળવવામાં સરકારે આપી છે. બરાબર. તો હવે આની અંદર જે જથ્થો આવે છે તમારે ત્યાં ઘઉં અને ચોખાનો, તો અમે સામાન્ય રીતે અમે દુકાનદારોને જે અમારા જે કાર્ડ હોલ્ડરની જે ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે 100% કે એથી વધારે જથ્થો આપતા હોય બરાબર. તો તમને કઈ રીતના જથ્થો આપે છે અહીંયા? અમારે જેટલો જોતો હોય એ પ્રમાણે અમને પરમિટ ઇસ્યુ કરે છે.
બરાબર. મારે 500 કટ્ટા મારે જોઈએ છે, બરાબર. 200 કટ્ટા ઘઉં જોઈએ છે, 300 કટ્ટા ચોખા જોઈએ છે, તો એ આપણને 500 કટ્ટાની પરમિટ ઇસ્યુ કરે. એટલે મહિનાની શરૂઆતમાં તમારે એવી ડિમાન્ડ મૂકવી પડે છે તમારા ઘઉં ચોખાની. આ ડિમાન્ડ તમે જે ડિમાન્ડ લેખિતમાં મૂકો, મેન્યુઅલ સ્ટોક તમે જે ડિમાન્ડ લેખિતમાં મૂકો છો એટલી ડિમાન્ડ મંજૂર પણ રાખવામાં આવે. એટલી ડિમાન્ડ મંજૂર કરવા. સપોઝ તમે જે ડિમાન્ડ મૂકેલો જથ્થો દુકાન ખાતે આવ્યો હોય 15 કે 20 દિવસમાં જથ્થો ખલાસ થઈ જાય તો પછી તમે શું કરો છો ત્યારે? અમે અહીંયા જથ્થો થોડોક પડ્યો હોય ત્યાં જ કહી દઈએ છીએ કે ભાઈ 2 દિવસમાં આપણે આ જથ્થો ખાલી થઈ જશે, એટલે આપણે 2 દિવસમાં નવા જથ્થાની જરૂરિયાત છે, એટલે એ પ્રમાણે પાછી. અચ્છા, તો તમારી આ પરમિટ છે એ તમારા ઝોનલ કક્ષાએથી તમને આપવામાં આવે છે કે સીધું હું અહીંયા હેડ ઓફિસમાં રજૂઆત કરું છું કે જથ્થો ખાલી થવામાં છે અને આપણે પરમિટની જરૂર અચ્છા, તો આ મશીનનું સંચાલન છે એ સીધું જ જિલ્લા કચેરીથી થાય જિલ્લા છે. કચેરી થાય. બરાબર, મામલતદાર કે ઝોનલ કક્ષાનામાં રોલ નથી. સરસ. આ સિવાય આપણે જોયું જથ્થાનું નિદર્શન જોયું, મશીનનું નિદર્શન જોયું, આ મશીનની સફળતા નિષ્ફળતા માટે પણ આપણે વાતો કરી. અચ્છા, તો હવે ખાસ કરીને આપણી સાથે શહેરના પ્રમુખ છે અને એ દુકાનદારોની સમસ્યા વધારે જાણતા હોય એટલે સામાન્ય રીતે જે પરંપરાગત આપણી એફપીએસ ચાલે છે એમાં અનાજમાં ઘટ આવતી હોય છે. એક તો ગોડાઉન ખાતેથી દુકાન અનાજ આવે ત્યારે ઘટ આવે, અને બીજું જુદી જુદી ધારણમાં જે આપણે જોખવાનું થતું હોય વજન એટલે એમાં પણ ઘટ આવતી હોય. તો કિશોરભાઈ, હું આપની પાસે એ જાણવા માંગુ છું કે આ જે બોરી આવે છે આમાં કેટલું વજન હોય? 50 કિલો ને 500. અચ્છા, આનું બારદાન સહિતનું વજન હોય. તો આ વજન અહીંયા તમારી દુકાન ઉતારવામાં આવે છે ત્યારે આ બોરીનો તમે વજન કરો છો? હું સપોઝ 2-4 કટ્ટા મૂકું છું રેન્ડમલી? હા, હા. અને રેન્ડમલી ચેક કર્યો છું, તફાવત જાજો જણાતો નથી. બરાબર. અથવા તો તફાવત આવે ક્યારેક 500 ગ્રામ 200 ગ્રામ, તો એ તફાવત સરભર આપ કઈ રીતના કરો? સરભરતા હોય એમાં ઘટમાં ઘટ જ રહે છે. તો પછી એમ નથી અત્યાર સુધી ચાલુ રહ્યું તો આમાં જે જથ્થો આવકમાં આપણે લેવાનો આવે છે હા, ઓનલાઈન જ છે. ઓનલાઈન લે છે બરાબર, તો એમાં ઘટ દેખાડતું છે કે નહીં દેખાડતું? ઘટ નથી બતાવતું. ઘટ નથી દેખાડતું. તો જે જથ્થો ઘટ્યો હોય તો આપણે કહીએ છીએ આપણે 5000 કરતા કાઢી હા, મૂકીએ. તો 50 કિલો ઘટ્યો હોય તો આપણે આપણી રીતે દુકાનદારે એડજસ્ટ કરવાનું. દુકાનદાર એડજસ્ટ કરવાનું. સરકાર એના માટે કોઈ પ્રોવિઝન નથી રાખેલું. એમાં ઘટ નથી બરાબર. આવતું. જેમ સામાન્ય દુકાનદારની અંદર અત્યારે દુકાનદાર ઘટ જે છે એ પોતાની રીતના એડજસ્ટ કરે છે, એવી રીતે અહીંયા મશીન આવતા પણ આ વસ્તુમાં સુધારો નથી થયો. અને ખાસ કરીને દરેક વખતે વારંવાર વેપારી ભાઈઓ રજૂઆત કરતા હોય છે કે અમારે ત્યાં જથ્થો ઓછો આવે છે. આ રજૂઆતને અનુસંધાને સરકારશ્રી દ્વારા રોજે રોજ નવા પરિપત્રો કરવામાં આવે છે. ગઈકાલે પણ એક પરિપત્ર કરેલો છે. આ પરિપત્રમાં વેપારીને જવાબદાર ઠેરવી દેવા માટે એક કારસો રચ્યો છે એવું આપણે કહી શકીએ. તો હકીકતમાં વ્યવસ્થા સુધરવી જોઈએ, દુકાનદારની જે પ્રવૃત્તિ છે તે સરળ થવી જોઈએ, અને રેશન કાર્ડ ધારકોને પણ પૂરેપૂરું અને ચોખ્ખું અનાજ મળે એવા પ્રયાસો હોવા જોઈએ. અને જો આ પ્રયાસો માણસથી નથી થતા તો મશીનથી પણ નથી થતા એમ કહી શકીએ. એટલે ક્યાંક ને ક્યાંક પુરવઠા તંત્ર પણ જવાબદાર છે. તેને એવા નિયમો કરવા જોઈએ કે જેથી કરીને ગ્રાહકોને સરળતા રહે, વેપારી ભાઈઓને સરળતા રહે, અને આખું જે પુરવઠા તંત્ર છે એનો જે એમ છે, એનો હેતુ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ કાર્ડધારકને પૂરેપૂરો જથ્થો મળે એ મળી જવો જોઈએ. હિતુભા, હું આપને પૂછવા માગીશ, ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના આપના મહામંત્રી આજે ગ્રેઇન મશીનની મુલાકાતે આવેલા છે, તો હું પણ એમને 2 સવાલ કરવા માગીશ કે અત્યારે રાજ્ય સરકાર દરેક જિલ્લા મથકે આવી રીતના ગ્રેઇન મશીન મૂકવાની યોજના બનાવી રહ્યું છે, તો એ યોજના અંતર્ગત દુકાનદારોની પરિસ્થિતિ ઉપર શું અસર પડશે અને એ કઈ રીતના પરિબળો અને સમીકરણો ઊભા થશે એ વિશે થોડોક પ્રભાવ પાડશો આપ? માણસ અને મશીન, આપણે સતત આ વસ્તુ જ્યારે માણસ પ્રાથમિક અવસ્થામાં હતો અને દિવસે દિવસે આપણે સાધન સંપન્ન થઈ ગયા, સુધારા થવા માંડ્યા, ત્યારથી આ સતત આ પ્રશ્ન રહેશે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મશીનરી આવે છે ત્યારે માણસની જે બેરોજગારીનો પ્રશ્ન હોય, આપણે સામાન્ય ગિરનાર પર્વત ઉપર રોપે સપોઝ એક ફિટ કરવામાં આવ્યો, ત્યાં રોપે ફિટ થવાથી જે ડોલીવાળા હતા એની રોજગારીનો પ્રશ્ન થયો. દ્વારકાની અંદર આપણે જોઈએ છીએ કે બેટ દ્વારકા જવા માટે પહેલાં હોડીથી જવાતું હોય, ત્યાં પુલ બન્યો એટલે એમની રોજગારીનો પ્રશ્ન થયો. હવે અનેક દાખલાઓ લઈએ. આપણા દુકાનદારની હું વાત કરું તો સરકારશ્રી દ્વારા જે કેરોસીનનું વિતરણ થતું, જેને આપણે એસકેઓ કહેતા, સરકારશ્રીએ સ્મોક ફ્રી કરવા માટે થઈ, ગુજરાત રાજ્યને સ્મોક ફ્રી કરવા માટે થઈ અને કેરોસીન બંધ કર્યું.
તો કેરોસીન બંધ થવાથી આ એસપીઓનું અસ્તિત્વ ભૂસાઈ ગયું, તેમની રોજગારી વહી ગઈ, પૂરી થઈ ગઈ. એવી રીતના રાજ્યની અંદર 17,000 દુકાનદાર ભાઈઓ છે જે પોતાના દુકાન ચલાવી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. જો આ મશીન આવશે, જે કોઈ જિલ્લા કક્ષાએ કે જે કોઈ શહેરમાં મૂકવામાં આવશે તો કમસે કમ 5, 10, 15, 20 જેટલી દુકાનો આ મશીનના કારણે બંધ થશે, જેથી અમારા જે એપીએસ ભાઈઓ છે એ બેરોજગાર થશે. સરકારશ્રી જે આવી આધુનિક વસ્તુઓ લઈ આવે અમે એનું સમર્થન કરીએ છીએ. અમે એની નિષ્ફળતાને લઈ અને અમે કે એની સફળતા કે નિષ્ફળતાને લઈ અને અમે એના માટે કોઈ મૂલ્યાંકન કરવા નથી માગતા, પરંતુ ખાસ કરીને જે વેપારી ભાઈઓ છે એ ખૂબ નાનો તબક્કો છે, ગરીબ વર્ગ સમાન તબક્કો છે, જરૂરિયાતમંદ તબક્કો છે, એની રોજગારી જળવાઈ રહી છે અથવા તો એને અલ્ટરનેટ કોઈ રોજગારી મળે, એને એવા બીજા આવકના સાધનો ઊભા થાય. જે કાંઈ રસ્તો સરકારશ્રીને યોગ્ય લાગે એ રસ્તો એને વેપારીઓ માટે કરવો જોઈએ. ખાસ કરીને મારા જેવા અસંખ્ય દુકાનદારો છે કે જે શિક્ષિત બેરોજગારીના પહેલાં ઉપર દુકાન સંસ્થાનની દુકાનનું લાયસન્સ મેળવેલું છે, ત્યારે આવા વેપારી ભાઈઓનું કુટુંબનું ભરણ પોષણ થતું રહે, એના કુટુંબના વેપારી ભાઈ બેરોજગાર ન થાય અને એને પોષણક્ષમ આવક મળે એનો પણ સરકારશ્રીએ ખ્યાલ રાખવો જોઈએ અને ત્યારબાદ આવી યોજના લાવવી જોઈએ, એવું મારું આ વિષયમાં મંતવ્ય છે. ખૂબ સરસ હિતુભા, આ ગ્રેન મશીનના મુલાકાત દ્વારા આપે એની ગ્રાહકોને પડતી સરળતા અને દુકાનદારની જે વિટંબણાઓ છે એ વિટંબણાઓને ઉજાગર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.